નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે પંજાબ નેશનલ બેંકની અંદર જાહેરાત પડેલી છે, જેની અંદર આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, આ ફોર્મની અંદર કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને મારું ગુજરાત.in કહીને વેબસાઇટ ઓપન કરશું તો એની અંદર તમને જોવા મળશે કે PNB ઓપરેટિવ રિક્રુટમેન્ટ 2026 એટલે કે પંજાબ નેશનલ બેંકની અંદર જે એપ્રેન્ટિસ ઉપરની જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે તો તે આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો મિત્રો, જેમ તમે આમ સ્ક્રોલ કરશો તો અહીંયા તમને દેખાશે મિત્રો કે ઓર્ગેનાઇઝેશન નેમ છે પંજાબ નેશનલ બેંક, કઈ પોસ્ટ માટેની જગ્યાઓ છે તો એપ્રેન્ટિસની જગ્યા છે અને આ જાહેરાત માટેની એપ્લિકેશન નંબર કયો છે તો HRD/ADVT/2025-26. મિત્રો, આ પોસ્ટ માટેની કુલ કેટલી જગ્યાઓ છે તો 5138 જગ્યાઓ છે. આ ફોર્મ ભરવાના મિત્રો ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 24/2/2026 છે. આની અંદર એક્ઝામ પણ સંભવિત તારીખ આપી દીધેલી છે કે માર્ચની પહેલા વીકની અંદર લેવામાં આવશે. હવે મિત્રો, આપણે જોઈએ કે સ્ટેટ એટલે કે રાજ્ય વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે. તો મિત્રો, ઉત્તર પ્રદેશની અંદર 814 જગ્યાઓ છે, વેસ્ટ બંગાળની અંદર 532 જગ્યાઓ છે, પંજાબની અંદર 462 જગ્યાઓ છે, બિહારની અંદર 310 જગ્યાઓ છે, રાજસ્થાનની અંદર 363 જગ્યાઓ છે, તમિલનાડુની અંદર 121 જગ્યાઓ છે, ગુજરાતની અંદર 138 જગ્યાઓ છે, હરિયાણાની અંદર 348 જગ્યાઓ છે, મધ્યપ્રદેશની અંદર 180 જગ્યાઓ છે, મહારાષ્ટ્રની અંદર 232 જગ્યાઓ છે. આમ કુલ થઈને 5338 જગ્યાઓ છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત શું હોવી જોઈએ તો આ ફોર્મ ભરવા માટે મિત્રો તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ. કોઈપણ રાજ્યની યુનિવર્સિટીની અંદરથી તમે કોઈપણ સ્નાતકની અંદર ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો આ ફોર્મ ભરવા માટે તમારી મિનિમમ 20થી 28 વર્ષ હોવી જોઈએ અને જે લોકો SC, ST અને OBC કેટેગરીમાં આવે છે તેવા સરકારના નીતિ નિયમ મુજબ 5 વર્ષની કે 10 વર્ષની છૂટછાટ આપેલી છે. તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે જે લોકો SC કેટેગરી અને ST કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે 5 વર્ષની છૂટછાટ આપેલી છે. OBC કેટેગરીવાળા માટે 3 વર્ષની છૂટછાટ આપી છે અને હેન્ડીકેપવાળા માટેની 10 વર્ષની છૂટછાટ આપેલી છે. હવે મિત્રો, આ ભરતીની અંદર સ્ટાઇપેન્ડની વાત કરીએ તો સ્ટાઇપેન્ડ એટલે કે તમારી 12,300 પર મંથ તમને મળી શકશે અને જો મેટ્રો બ્રાન્ચની અંદર તમને નિયુક્ત કરવામાં આવશે તો 15,000 પર મંથ મળી શકશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી કેટલી હોવી જોઈએ તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, OBC કેટેગરીમાં આવે છે, EWS કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 800 રૂપિયા પ્લસ GST એટલે કે 944 રૂપિયા ફી રહેશે અને છોકરીઓ માટે 600 પ્લસ GST એટલે કે 708 રૂપિયા ફી રહેશે. હવે જે લોકો SC કેટેગરી, ST કેટેગરી, હેન્ડીકેપમાં આવે છે તેવા લોકો માટે 200 પ્લસ GST એટલે કે 236 રૂપિયા ફી રહેશે. હવે મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે તો મિત્રો, સૌપ્રથમ તમારે ઓનલાઈન ટેસ્ટ આપવાનું રહેશે જે CBT પદ્ધતિ હશે. એની અંદર તમારે કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાશે એ પણ તમને અહીંયા આપેલું છે કે જે લોકો જનરલ, સામાન્ય નોલેજ, રિઝનિંગ
કોમ્પ્યુટર નોલેજ અને મેથેમેટિક્સ પૂછાશે. આમ કુલ તેને 100 માર્ક્સનું પેપર હશે અને 100 ક્વેશ્ચનો હશે અને આ પેપર માટેનો સમયગાળો 60 મિનિટનો રહેશે અને આ પેપરની પદ્ધતિ તમારે મીડિયમ ઇંગ્લિશ અથવા તો હિન્દી રહેશે. ત્યાર પછી જે લોકો પ્રિલિમ એક્ઝામ પાસ કરશે તેવા કેન્ડિડેટોને જે તે સબ્જેક્ટનું લગતું પૂછવામાં આવશે અને તેના પછી તમારી મેડિકલ એક્ઝામ લેવામાં આવશે. હવે મિત્રો તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને નોટિફિકેશન લિંક આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે અંદર પીડીએફની અંદર કઈ માહિતી આપેલી છે. તો અહીંયા તમે ક્લિક પર ક્લિક કરશો તો એની પીડીએફ ઓપન થશે. મિત્રો આ પીડીએફ ઓપન થયેલી છે. એની અંદર તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાના સ્ટાર્ટ કઈ તારીખથી હતી 8/2/2026થી ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે 24/2/2026 છે. પીડીએફની અંદર પણ તમને દર્શાવેલું છે કે આની ઓનલાઈન એક્ઝામ ક્યારે આવશે તો માર્ચના પહેલા વીકની અંદર ઓનલાઈન એક્ઝામ આવશે. એ જ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ કેટેગરી વાઇઝ પણ અહીંયા ઉંમરની આપેલી છે જે તમારે આ પીડીએફનો અભ્યાસ કરવાનો રહેશે. અહીંયા કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા દર્શાવેલી છે. જેમ તમે આ પીડીએફ સ્ક્રોલ કરશો એમ તમને કાસ્ટ વાઇઝ કુલ જેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા બતાવેલી છે જે તમારે આ પીડીએફનો અભ્યાસ કરવાનો રહેશે. અહીંયા તમને સ્ટાઇપેન્ડ પણ બતાવેલો છે 12,000થી 15,000નું સ્ટાઇપેન્ડ એટલે કે તમારી સ્કોલરશિપ પણ અહીંયા બતાવેલી છે. અહીંયા એપ્લિકેશન ફી પ્રોસેસિંગ ફી પણ તમને અહીંયા બતાવેલી છે કે જે 800 પ્લસ જીએસટી 18% જીએસટી લાગશે એ કેવી રીતના લાગશે એ પણ અહીંયા તમને બતાવેલી છે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે ફોર્મ કેવી રીતના ભરવું. તો તમે એપ્લાય નાઉ ઉપર ક્લિક આપશો તો એની વેબસાઇટ ઓપન થશે જેની અંદર સૌપ્રથમ તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીંયા તમારે એપ્લિકેશન ફૂલ નેમ લખવાનું રહેશે. ત્યાર પછી તમારી ઈમેલ આઈડી કન્ફર્મ કરવાની રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીંયા પાસવર્ડ નાખીને તમારે સબમિટ આપવાનું રહેશે. જ્યારે મિત્રો તમે સબમિટ આપશો તમારા મોબાઈલની અંદર એક ટેક્સ્ટ મેસેજ પડશે જેની અંદર તમારો એપ્લિકેશન નંબર આપેલો હશે અને એ એપ્લિકેશન નંબરના માધ્યમથી તમારે લોગિન કરવાનું રહેશે. અહીંયા તમે લોગિન ઉપર ક્લિક આપશો એટલે તમે જે ઈમેલ આઈડી આપી હોય એ અને તમારો પાસવર્ડ એક નાખીને તમારે લોગિન કરવાનું રહેશે. તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન પાસ આઉટ કરેલું છે તેવા મિત્રોને વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.